સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પીકે અશરોડા અને સંતરામપુર ડી સ્ટાફ પોલીસે સંતરામપુર તાલુકાના નાની ક્યાર ગામ નજીક નદી કિનારે થતો દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ। ₹6.19 લાખનો વિદેશી દારૂ અને 2 નાવડા કબજે, મુખ્ય બુટલેગર ફરાર। નદી માર્ગે દારૂની સ્મગલિંગનો ફાંડો ફૂટ્યો। સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પીકે અશરોડા અને સંતરામપુર ડી સ્ટાફનો સફળ દરોડો। સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પીકે અશરોડાના માર્ગદર્શન હેઠળ સંતરામપુર ડી સ્ટાફની ટીમે સંતરામપુર તાલુકાના નાની કયાર ગામે નજીક નદી કિનારે ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ખાનગી બાતમીના આધારે સંતરામપુર તાલુકાના નાની ક્યાર ગામ નજીક નદી કિનારે સ્મશાન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન પોલીસને મશીનવાળી હોડી મારફતે 2 નાવડામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો। પોલીસને જોતા જ આરોપીઓ 2 નાવડાને દારૂનો જથ્થો સ્થળ પર છોડી મશીનવાળી હોડીમાં બેસી નદી માર્ગે પાણાશીમલ ગામ તરફ ફરાર થઈ ગયા હતા। પોલીસે પીછો કર્યો હતો પરંતુ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। સંતરામપુર પોલીસ સ્થળ પરથી 2 નાવડામાંથી કુલ 2283 બોટલ અને બિયરના ટીન સહિત ભારતીય બનાવટના વિદેશી દારૂ કબજે કર્યો હતો। જપ્ત કરાયેલ દારૂની કિંમત ₹5,69,055.43 તથા 2 નાવડાની કિંમત ₹50,000 મળી કુલ ₹6,19,555.43નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂના નમૂનાઓ સીલ કરી સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના અંબાડા ગામના શંકરભાઈ કલાભાઈ ડોડિયાર તથા તેના 3 અજાણ્યા સાગરીતો વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરી માટે નાવડાનો ઉપયોગ કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે।